નમસ્કાર, બીબીએન ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે। હું છું કવિતા પંચાલ ને હવે જોઈએ આજના સમાચાર। આજરોજ નિયોજન કંપનીના સંયોજનથી ધીરજ હોસ્પિટલ દ્વારા કરખડી ગામ ખાતે ફ્રી મેડિકલ હેલ્થ ચેકઅપ કેમ્પ યોજાયો। આ કેમ્પમાં ગામના અને આસપાસના વિસ્તારોમાંથી મોટી સંખ્યામાં લોકોએ ભાગ લીધો હતો। કરખડી ગામ ખાતે પટેલવાડી ખાતે ખૂબ જ સરસ આરોગ્ય તપાસણી કેમ્પનું આયોજન કરવામાં આવે છે, જેમાં બરોડા સિટી કાઉન્સિલ દ્વારા અમે ધીરજ હોસ્પિટલની ટીમને આમંત્રિત કરવામાં આવી છે। એમાં જનરલ ફિઝિશિયનના ડૉક્ટરને લઈને આવી છું, સ્ત્રી રોગના ડૉક્ટરને લઈને આવી છું, બાળ રોગના ડૉક્ટરને તથા આંખોના રોગના ડૉક્ટર। અહીંયા આંખોની તપાસણી થાય છે, નંબર ચેક કરવામાં આવે છે, દવાઓ પણ આપવામાં આવે છે, આઈ ડ્રોપ્સ આપવામાં આવે છે, શુગરની તપાસ એટલે કે આરબીએસ રેન્ડમ બ્લડ શુગર પણ કરવામાં આવે છે। આ બધું ફ્રી ઓફ કોસ્ટ કરવામાં આવે છે। તો બરોડા સિટીઝન કાઉન્સિલ દ્વારા આ એક સરસ ઉમદા કાર્ય હાથ ધરવામાં આવ્યું છે કે જેમાં મહિલાઓ બાળકો વધુ પડતા લાભ લઈ શકે। આજ રોજ તારીખ 12/8 કરખડી ગામમાં હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે। બરોડા સિટીઝન કાઉન્સિલ તથા નિયોજન કંપની દ્વારા આજ રોજ કરખડી ગામમાં પટેલવાડીમાં હેલ્થ ચેકઅપનું આયોજન કરવામાં આવ્યું છે, જેમાં ધીરજ હોસ્પિટલમાંથી ઘણા બધા ડૉક્ટર આવ્યા છે, જેમાં જનરલ ડૉક્ટર છે, ગાયનેક ડૉક્ટર છે, આંખના ડૉક્ટર છે, બાળકોના ડૉક્ટર છે। બરોડા સિટીઝન કાઉન્સિલ કરખડી ગામમાં જીવન ક્લાસ ચલાવી રહ્યું છે અને મહિલાઓને પગભર થાય એ માટે હેલ્પ કરી રહ્યું છે। તો હું ગામના સભ્યો તથા સરપંચ તથા નિયોજન કંપનીનો ખૂબ આભાર માનું છું। થેન્ક યુ। ગણેશ ઉત્સવને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે વડોદરા શહેરમાં રોજ મોડી સાંજે વિવિધ વિસ્તારોમાં શહેરની ગણેશજીની આગમન યાત્રા નીકળતી રહી છે। ત્યારે વડોદરા શહેર ગુજરાતમાં પ્રથમ વખત વેસ્ટ પેપર અને ઝાડના ગુંદરમાંથી બનાવવામાં આવી પ્રતિમા શ્રી રાજસ્તંભ પરિવારના શ્રીજીની આગમન યાત્રા નીકળી। મુંબઈ બાદ વડોદરા શહેરમાં પણ ગણેશ ઉત્સવની ખૂબ જ ધામધૂમથી ઉજવણી કરવામાં આવે છે, ત્યારે વડોદરા શહેરમાં પણ વિવિધ મંડળો દ્વારા ગણેશ ઉત્સવને લઈને તૈયારીઓ શરૂ કરવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેરમાં વિવિધ મંડળો દ્વારા આગમન યાત્રા કાઢવામાં આવી રહી છે। ત્યારે વડોદરા શહેર રાજસ્તંભ પરિવાર દ્વારા છેલ્લા 35 વર્ષથી ગણપતિની સ્થાપના કરવામાં આવે છે, ત્યારે આ વર્ષે પણ ગુજરાતમાં પ્રથમ વખત ગણપતિજીની પ્રતિમાનું અનોખી રીતે બનાવવામાં આવી છે। આ પ્રતિમા વેસ્ટ પેપર અને ઝાડના ગુંદરમાંથી બનાવવામાં આવી છે। ત્યારે આજરોજ વડોદરા શહેર નવાપુરા વિસ્તારમાં આવેલા ગણપતિ મંદિર ખાતે ગણપતિ આગમન યાત્રા કાઢવામાં આવી હતી। આ આગમન યાત્રામાં ડ્રેસ કોડ સાથે ગણેશ આગમન યાત્રા કરવામાં આવી હતી, જેમાં મોટી સંખ્યામાં ગણેશ ભક્તો જોડાયા હતા। વધુમાં મંડળના સભ્યોએ જણાવ્યું કે છેલ્લા 35 વર્ષથી શ્રી રાજસ્તંભ પરિવાર અને શ્રી યાન ચેરિટેબલ ટ્રસ્ટના સહયોગથી પ્રતિવર્ષ અમે ગણેશ ઉત્સવનું આયોજન કરતા આવ્યા છે। આ વર્ષના જે ગણપતિ છે તેની એક ખાસ વિશેષતા છે, ગુજરાતમાં સૌ પ્રથમ વખત જે પેપર વેસ્ટ હોય તેનો ઉપયોગ કરીને અને જે નેચરલ ઝાડ ઉપર જે ગુંદર થતા હોય છે તેનું સંયોજન કરીને આખી મૂર્તિ બનાવવામાં આવેલી છે, જેટલે પર્યાવરણને પણ કંઈ નુકસાન ના થાય અને તેનું પ્રોપર એક તો આપણે વિસર્જિત કરવા હોય તો પણ કશી તકલીફ ના પડે। અને શ્રી રાજસ્તંભ પરિવારના જે પણ ગણપતિ જ્યારે પણ આગમન યાત્રા હોય છે ત્યારે હજારોની મેદનીમાં વડોદરા શહેરવાળા કાગ ડોળે રાહ જોતા હોય છે કે હમણાં શ્રી રાજસ્તંભ પરિવારના આગમન યાત્રા ચાલુ થશે। અને ભાવિક ભક્તો જે રીતે અમારે ત્યાં ગણપતિનું આજે 7 વાગે મુખ દર્શન પણ હજુ હમણાં જ અમે કરાયેલું છે, અને જે રીતે ભાવિક ભક્તો બધા આવીને અને તેમના જે ચહેરા પર ભગવાનને જોતા જે ભાવ જન્મે છે એ જ અમારી મોટામાં મોટી સિદ્ધિ છે।
આ વખતે થીમ શું હશે? દર વખતે અલગ અલગ થીમ હોય છે અને વડોદરાના વાસીઓ રાહ જોતા હોય છે કે રાસતમનું આ વખતે સૌ પ્રથમ વખત જોવા જઈએ તો આ વખતે થીમ શું છે? આ વખતે પણ જ્યારે ગણપતિને અમે સ્થાપના કરીશું 27 તારીખે જ્યારે તેનો પ્રથમ દિવસ હશે ત્યારે ઘણા બધા સરપ્રાઈઝ આપને મળશે. જે થીમ છે થીમ પણ એક સરપ્રાઈઝનો જ ભાગ છે. એટલે 27 તારીખ સુધી તમને સૌને નમ્ર વિનંતી કે ત્યાં સુધી રાહ જુઓ, પરંતુ તમે નિરાશ નહીં થાઓ. વડોદરાવાસી જે પણ એક વખત અહીંયા દર્શન માટે આવશે અમે એટલું કહી શકીએ કે મંત્રમુગ્ધ થઈને પાછા જશે. શું નામ આપણું? જયેશ મકવાણા. જન્માષ્ટમીના હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે ત્યારે વડોદરા શહેરના બજારમાં કૃષ્ણ ભગવાન માટે વિવિધ શણગારની ખરીદી કરતા માણસો જોવા મળ્યા. શાસ્ત્રો અનુસાર આ દિવસે ભગવાન વિષ્ણુના અવતાર કૃષ્ણને જન્મ લીધો હતો. આ દિવસે કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર દેશભરમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ તહેવાર ખાસ કરીને મથુરા અને વૃંદાવનમાં ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. તેમને જણાવી દઈએ કે આ વખતે મથુરા વૃંદાવનમાં કૃષ્ણ જન્માષ્ટમીનો તહેવાર 2 દિવસ સુધી મનાવવામાં આવશે. ચાલો જાણીએ કે મથુરા વૃંદાવનમાં જન્માષ્ટમીનો તહેવાર ક્યારે ઉજવવામાં આવશે. શાસ્ત્રો અનુસાર કૃષ્ણનો જન્મ 5251 વર્ષ પહેલાં થયો હતો. ભાદ્રપદ મહિનાના કૃષ્ણ પદની અષ્ટમી તિથિએ ના રોજ રોહિણા નક્ષત્રની મધ્યરાત્રિએ કંસની જેલમાં મથુરામાં તેમનો જન્મ થયો હતો. આ કારણે મથુરામાં આ તહેવાર ખૂબ જ ધામધૂમથી ઉજવવામાં આવે છે. આ વર્ષે 16 ઓગસ્ટના ઉજવણી કરવામાં આવનાર છે ત્યારે વડોદરા શહેરના બજારોમાં ભગવાન કૃષ્ણના વાઘાનું મુકુટ આંખો કૃષ્ણ ભગવાનના પાળના બજારોમાં જોવા મળ્યા છે અને લાલજીને લાડ લડાવવા માટે કોઈ પણ કચાશ ન કરી જાય તે માટે વિવિધ પ્રકારના આભૂષણ અને શણગારની ખરીદી કરવામાં આવતા હતા. સૌ પ્રથમ તો 4 દિવસ પછી જન્માષ્ટમી છે એટલે બધાને જન્માષ્ટમીની શુભકામના. આપણી દુકાને આ વખતે બધી જન્માષ્ટમીના લાલજીના નાના નાના સ્વરૂપ આવ્યા છે. સંખેડાના ઝૂલા છે, પિત્તલના ઝૂલા છે, વ્હાઇટ મેટલના ઝૂલા છે, પછી જરદોશીના મુકુટ છે, માળા છે, ડાયમંડના સેટ છે. તમે જોઈ રહ્યા છો આપણી તે દુકાનમાં કસ્ટમર બી છે અને દરેક વસ્તુની જન્માષ્ટમીની બધી વસ્તુઓ આપણા તે ઉપલબ્ધ છે. દર વર્ષે નવી નવી વેરાયટી આવે છે. જરદોશી છે, પછી કચ્છ મોતીના છે, દર વર્ષે નવું આવે છે આપણા તે. એવું કંઈ નહીં, પણ દર વર્ષે કરતાં આ વખતે ઘરાકીમાં થોડું ઓછું છે. આ વખતે મોહિત જોશી ને મારે છે આઈ થિંક મોરપંખવાળું આખું વસ્ત્ર લેવું છે. મોરપંખનો પૂરો સેટ જોઈએ છે. એને છે કંઈ નહીં મળે એવી આશા છે, માટે હું અહીંયા આવીશ લેવા મને. વર્ષોથી આ દુકાન છે અહીંયા, જો કે દર વર્ષે અહીંથી લઈ જાઉં છું.
એટલે હું તપાસ કરવા આવી છું. અને કલેક્શન ખૂબ જ સારું છે એનું, ને ઘણી બધી નાઇસ વેરાયટી છે. એક એક વસ્તુ ભગવાનની ટોટલ જે મંગા બધું મળી જાય. રમકડાથી માંડી ખીલોના, ચોપાટ, સિંહાસન, ગદ્દી બધું. બહુ વર્ષે મારું નાનપણ 60 પર એજ છે. નાનપણથી જ આ દુકાનમાં આવું છું. બહુ વર્ષોની દુકાન છે. કૃષ્ણ મારો જન્મ પહેલેથી અમે વૈષ્ણવ છે અને દર વર્ષે નાનપણથી કૃષ્ણ જન્મ સાથે સંકળાયેલા છે. આખો મારો પરિવાર જન્મથી પહેલેથી જ જોઈએ છે. ઘરે પણ બધું બનાવીએ છીએ. કૃષ્ણ જન્માષ્ટમી પૂરી તૈયારી ચાલુ રહી છે ફૂલ જોશમાં. એ વેરી નાઇસ કલેક્શન છે. મારું નામ જ્યોતિ ગોહિલ છે. પ્રોપર હું મુંબઈથી આવી છું. આજે દાંડિયા બજાર શનિદેવ મંદિર ખાતે ભાતુજી મહારાજની મૂર્તિ ખંડિત થતાં આવતીકાલે નવી મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. ત્યારે આજે પ્રતિષ્ઠાની ચાલન પ્રક્રિયા થશે, એટલે કે જૂની મૂર્તિમાંથી તત્વો બહાર કાઢવામાં અને નવી મૂર્તિમાં આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠા થશે તેમ જણાવવામાં આવ્યું હતું અને ઉપયોગમાં લેવાશે. વધુમાં મંદિરના પંડિત દ્વારા જણાવવામાં આવ્યું હતું આજે શનિ મંદિર સ્થિત દાંડિયા બજાર સ્થિત શનિ મંદિરમાં ભાતીજી મહારાજની પ્રાણ પ્રતિષ્ઠાનો 2 દિવસનો મહોત્સવ છે. આજે પ્રતિષ્ઠાની ચાલન પ્રક્રિયા થશે. એટલે જે જૂની પ્રતિમા છે એમાંથી બધા જ તત્વ બહાર કાઢવાના અને એ તત્વ આવતીકાલે એનું પ્રાણ પ્રતિષ્ઠામાં ઉપયોગ કરવામાં આવશે. આવતીકાલે પ્રાણ પ્રતિષ્ઠામાં જલાધિવાસ, ધાન્યાધિવાસ, ઘૃતાધિવાસ અને મૂર્તિનું સવારે નગરમાં આખા નગરમાં એનું ચાલન ક્રિયા થશે સવારે. અને બપોરે 11 કલાક 11થી 12:30ની અંદર પ્રતિષ્ઠાનું મુહૂર્ત છે. એમાં ભગવાનની પ્રાણ પ્રતિષ્ઠા થશે. પંડિત હિતેશ દવે. આવતીકાલે ભાતુજી મહારાજની મૂર્તિનો પ્રાણ પ્રતિષ્ઠા થનાર છે. ત્યારે મંદિરના પ્રમુખ અશોક પવાર દ્વારા સૌને પ્રાણ પ્રતિષ્ઠામાં આવવા માટે આમંત્રિત કર્યા. દાંડિયા બજાર શનિ મંદિર ખાતે ભાતુજી મહારાજની મૂર્તિ ખંડિત થવાથી આવતીકાલે 11 વાગે બીજી ભાતુજી મહારાજની મૂર્તિ પ્રસ્થાપિત કરવામાં આવશે. એના લીધે આજે એમનું કાર્યક્રમ ચાલી રહ્યો છે, પૂજાવિધિ ચાલી રહી છે. આવતીકાલે બધાની વિનંતી છે વડોદરાવાસીઓને કે ભાતુજી મહારાજની પૂજા કરવા તેમજ આશીર્વાદ લેવા વિનંતી છે અને પધારે. હવે લઈએ એક નાનકડો વિરામ.
BBN ન્યૂઝ ચેનલમાં આપનું સ્વાગત છે. તીર્થક્ષેત્ર ચાણોદમાં પ્રવેશવાના એકમાત્ર મુખ્ય માર્ગ પર BN હાઈસ્કૂલ પાસેના ગાયકવાડી સમયના સ્થાને 1894માં નિર્માણ પામેલ નાના પુલનું ગુણવત્તા નબળી હોય તેમજ પુલ બાંધકામ ઘણું જૂનું હોય તકેદારીના ભાગરૂપે નાયબ કાર્યપાલ ઇજનેર કચેરી ડભોઈ દ્વારા કરાયેલ તાકીદને અનુલક્ષીને આજથી આ માર્ગ પરથી ભારદારી વાહનની અવરજવર માટે પ્રતિબંધ કરાવી છે. હચમચાવી દેનાર પાદરા ગંભીરા બ્રિજની દુર્ઘટના બાદ રાજ્યમાં આવી દુર્ઘટના પુનરાવર્તન ન થાય અને દોષના ઢીકરા પોતાના માથે ના ફૂટે તે માટે હવે સરકાર અને તંત્રને નાગરિકોની સુરક્ષાની પૂરતી તકેદારી રાખવા કમર કસી છે. ગુજરાતભરમાં નિર્માણ પામેલ જૂના જર્જરિત કે થતી હોનારત સર્જી શકે તેવા નાના મોટા પુલ અને નાળાઓનું સર્વેક્ષણ હાથ ધરી નૂતન નિર્માણ કે પછી સમારકામ માટે આવશ્યકતાને ધ્યાનમાં લઈને ત્વરિતપણે તજવીજ હાથ ધરવા લાગતા વળગતા અધિકારીઓને કચેરી ખાતે રિપોર્ટ સુપ્રત કરાઈ રહ્યા છે. ત્યારે વડોદરા જિલ્લાના પ્રસિદ્ધ દક્ષિણ પ્રયાગ તીર્થક્ષેત્ર ચાણોદમાં પ્રવેશવા એકમાત્ર મુખ્ય માર્ગ પર ગ્રામ પંચાયત કચેરી નજીક અને BN હાઈસ્કૂલ અને અડીને ગાયકવાડી સમયથી માંડવા સ્ટેટ દ્વારા મહદ અંશે ઈંટોના ઉપયોગથી સને 1894માં નિર્માણ કરાયેલ અને 131 વર્ષ અડીખમ રહેલા નાના પુલની નાયબ કાર્યપાલ ઇજનેરની કચેરી ડભોઈના ડેપ્યુટી એક્ઝિક્યુટિવ એન્જિનિયર વિનય સોમાની અને અધિકારીઓની ટીમ દ્વારા તારીખ 4 ઓગસ્ટ 2025ના રોજ સ્થળ તપાસ અને જરૂરી ચકાસણી કરવામાં આવી હતી, જેમાં આ પુલનું બાંધકામ અત્યંત જૂનું અને હાલ જર્જરિત હાલતમાં હોવાની જણાઈ આવ્યું હતું. જેથી આ પુલ પરથી ભારદારી વાહનની અવરજવર તાત્કાલિક અસરથી બંધ કરવા ચાણોદ ગ્રામ પંચાયત કચેરી સહિત તાલુકા જિલ્લાની સંલગ્ન કચેરીઓમાં લેખિત રૂપે તાકીદ કરવામાં આવી હતી. ત્યારે ચાણોદમાં પ્રવેશવાના આ એકમાત્ર મુખ્ય માર્ગ પર આજ રોજ ભારદારી વાહન અવરજવર બંધ કરવામાં આવી છે. વૈકલ્પિક વ્યવસ્થામાં ભારદારી વાહનો નવા માંડવાથી જૂના માંડવા થઈ ચાણોદ આવી શકશે તેમજ ચાણોદ બહાર જવા માટે પણ આ જ માર્ગનો ઉપયોગ કરી ડભોઈ તરફ વડોદરા તરફ જઈ શકાશે. ચાણોદના આ નાના અને જૂના પુલના સ્થાને નવા બોગસ સેલ માટેની દરખાસ્ત તંત્ર દ્વારા કરવામાં આવી છે. ચાણોદ ખાતે પ્રતિદિન મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓ, પર્યટકો અને શિક્ષણ સંસ્થાના આવતા વિદ્યાર્થીઓને ચલપહેર રહેતી હોય છે. ત્યારે આ કામગીરી યુદ્ધના ધોરણે હાથ ધરાય તેવી નગરજનોએ માંગ ઉચ્ચારી છે. તો ધારાસભ્ય શૈલેષ મહેતાએ પણ આ બાબતે અંગત રસ લઈ તંત્રનું ધ્યાન દોર્યું છે. ચાણોદ આવવાના મુખ્ય માર્ગ પર આવેલું શ્રી BN હાઈસ્કૂલની બાજુમાં નાળું આવેલું છે, જે આશરે 100 વર્ષ જૂનું છે. ગાયકવાડી સમયનું બનાવેલું છે. તંત્ર દ્વારા અહીંયા સ્થળ તપાસ કરવામાં આવી ત્યારે જાણવા મળ્યું કે આ નાળું જર્જરિત હાલતમાં છે. ત્યારે તેમના આદેશ પ્રમાણે ભારદારી વાહનોની અવરજવર બંધ કરવામાં આવી. તેના પગલે ધ્યાન રાખીને પંચાયત તરફથી એમને ત્યાં અરજી કરી અને તમામ ભારદારી વાહનો બંધ રાખવા માટે અપીલ કરાઈ છે અને જનતાને પણ કહેવામાં આવ્યું છે કે ભારદારી વાહનો પણ બંધ રાખે અને અમારા સાથે સાથ સહકાર આપીને આ નાળું જ બને ત્યાં સુધી સહકાર આપે. બસ માટે શું કહેશો? બસના રૂટ માટે એવું કીધું છે કે સરકારી દવાખાના સુધી બસ અંદર આવી શકશે, જેથી કરીને વિદ્યાર્થીઓને તકલીફ ના પડે. ગામમાં નોકરિયાતો છે, છોકરાઓ જે નોકરી કરવા માટે જાય છે એમને સમયસર ત્યાં સુધી પહોંચી શકે તેના માટે બસને ST ડેપોમાં જાણ કરવામાં આવી છે. લેખિત અરજી કરી છે કે બસ સરકારી દવાખાના સુધી આવી શકે. ગાયકવાડી જમાનાનો જે પુલ છે એ અમારા ડેપ્યુટી એન્જિનિયરને સૂચના આપેલી જ છે અને એ લોકોએ એનું નિરીક્ષણ પણ કર્યું છે. પણ આપના મારફત પણ તંત્રને તાકીદ કર્યું છે કે તાત્કાલિક આ પુલની મરમ્મત ચાલુ કરવામાં આવે, જેથી ભવિષ્યમાં કોઈ દુર્ઘટના ના બને. અને આ ગાયકવાડી જમાનાથી ચાલતો આવતો પુલ હોય ત્યારે હવે એને રિનોવેશન તાત્કાલિક કરવું જોઈએ એવું દેખાઈ રહ્યું છે. તંત્ર જોઈ પણ ગયું છે ત્યારે તાકીદે એને મરમ્મત શરૂ થાય એવી અપીલ કરું. જી,
હા, છેલ્લા થોડા સમય પહેલાં તંત્ર દ્વારા જે પુલની ચકાસણી કરવામાં આવી અને પુલનું જે સમારકામ કરવાનું છે એ દૃષ્ટિથી પુલની અવરજવર બંધ કરી છે, જેને લઈને ચાણોદ ગામના તમામ જાતના વેપારી, તમામ વિદ્યાર્થીઓ તથા બહારથી આવતા તમામ નાગરિકોને બહુ જ મોટી અગવડ પડવાની ચાલુ થયું છે, જેને લઈને વહેલી તકે તંત્ર યુદ્ધના ધોરણે આ સમારકામ પૂરું થાય, કારણ કે ચાણોદમાં એન્ટર થવાનો મુખ્ય માર્ગ ફક્ત ને ફક્ત એક જ છે અને એ માર્ગનું સમારકામ જો વહેલી તકે ના થાય તો આખું અહીંનું અર્થવ્યવસ્થા કે ખોરવાઈ જાય તેમ છે. અને બીજું કે આજે લોકોની અંદર એક જાતની જે ગ્રંથિ છે કે ભાઈ તંત્ર દ્વારા વહેલી તકે કામ નથી કરવામાં આવતા, એ ગ્રંથિ તૂટી જાય અને વહેલી તકે યુદ્ધના ધોરણે ચાણોદનું જે પુલ છે એનું કામ વહેલી તકે ચાલુ થાય એવી ચાણોદ ગામ વતી તથા તમામ નાગરિકો વતી હું તંત્રને અપીલ કરું છું. ડભોઈ વહીવટીતંત્ર દ્વારા 15 ઓગસ્ટ સ્વતંત્ર પર્વ અનુલક્ષી નગરમાં तिरंगा रैली योजाई. हर घर तिरंगा हर घर स्वच्छता स्वच्छता का उत्सव स्वच्छता के संग અભિયાનના ભાગરૂપે યોજાઈ તિરંગા રેલી. ડભોઈ નગરના ટાવર ચોકથી ધારાસભ્ય શૈલેષ મહેતાની અધ્યક્ષતામાં તિરંગા રેલીનું આયોજન પ્રસ્થાન કરવામાં આવ્યું. મદદનીશ કલેક્ટર રવિરાજસિંહ પરમાર, મામલતદાર PR સંગાડા, નગરપાલિકા ચીફ ઓફિસર જયકિશન તડવી, નગરપાલિકા પ્રમુખ શાહ, તાલુકા વિકાસ અધિકારી તેજલબેન રાણા સહિતના અધિકારીઓ અને મહાનુભાવો રેલીમાં જોડાયા. શાળા કોલેજના વિદ્યાર્થીઓ સહિત નગરજનો ઉત્સાહભેર રેલીમાં જોડાયેલ જોવા મળ્યા. તિરંગા રેલી નગરના વિવિધ વિસ્તારોમાં ફરી તાલુકા સેવા સદન ખાતે પૂર્ણ થઈ. રાષ્ટ્રીય ભાવના ઉજાગર થાય તે માટે તિરંગાનું વિતરણ કરવામાં આવ્યું. નમસ્કાર. આજ રોજ ડભોઈ તાલુકા કક્ષાએ તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું. ડભોઈ નગરપાલિકા વિસ્તારમાં નગરપાલિકાના તમામ સ્ટાફ, તાલુકા પંચાયત તથા તાલુકા વહીવટી તંત્રના તમામ અધિકારીશ્રીઓ, કર્મચારીશ્રીઓ તથા માન્ય ધારાસભ્ય શ્રી ડભોઈ વિસ્તાર અને તેમની સાથે સંકળાયેલા તમામ સંગઠનના માણસો પણ હાજર રહ્યા હતા અને ટાવર ચોકથી મહાત્મા ગાંધીજીને પુષ્પાંજલિ કરીને તિરંગા યાત્રા શરૂ કરવામાં આવી. ત્યાંથી કાજીવાડ મસ્જિદ વિસ્તાર, ત્યાંથી સરદાર ચોક ખાતે આવીને માન્ય સરદાર વલ્લભભાઈ પટેલના પુતળાને પણ પુષ્પાંજલિ કરવામાં આવી અને ત્યાંથી આગળ વધીને સેવા સદન સુધી તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવેલ હતું અને ખૂબ જ શાંતિપૂર્વક અને સારી રીતે તિરંગા યાત્રાની આજે પૂર્ણાહુતિ થયેલ છે. આભાર. સેવા સદન ખાતે. વડોદરા શહેરમાં તિરંગા યાત્રાને ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઝંડી આપી પ્રસ્થાન કરાવી. વડોદરા મહાનગરપાલિકા દ્વારા પ્રતિવર્ષની જેમ આ વર્ષે પણ હર ઘર તિરંગા હર ઘર સ્વચ્છતા
સ્વતંત્રતાનો ઉત્સવ સ્વચ્છતાની સાથે ટીમ આધારિત હર ઘર તિરંગા યાત્રાનું આયોજન આજરોજ કરવામાં આવ્યું હતું, જ્યારે આજે નવલખી મેદાન ખાતેથી ગૃહ રાજ્યમંત્રી હર્ષભાઈ સંઘવીએ ઝંડી આપી પ્રસ્થાન કરાવી હતી, જેમાં યાત્રાના રૂટ પર વિવિધ લોક સાંસ્કૃતિક કાર્યક્રમ અને દેશભક્તિ ગીતોના અને સંગીત ગુંજી ઉઠ્યું હતું. આ યાત્રામાં સામાજિક, ધાર્મિક, શૈક્ષણિક, ઔદ્યોગિક અને વેપારી સંસ્થાઓ, રમતગમત સંસ્થાઓ, પૂર્વ સૈનિક સંગઠનો અને વિવિધ સરકારી કર્મચારી, વિવિધ ધર્મ અને સમાજના સંગઠનો અને મંડળો, એનસીસી, એનએસએસ, શાળા બેન્ડ, ઘોડેસવાર, પોલીસ, સી ટીમ વગેરેના સભ્યો અને નગરજનો આ યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા હર ઘર તિરંગા અંતર્ગત શહેરીજનોને પોતાના ઘર પર તિરંગો લગાવી અનુરોધ કરવામાં આવ્યો હતો. સાથે જ તિરંગા યાત્રામાં વડોદરા શહેર પોલીસ કમિશનર, વડોદરાના મેયર, પાલિકાના ઉચ્ચ અધિકારીઓ અને સ્થાનિક નગરસેવકો અને કર્મચારીઓ તિરંગા યાત્રામાં જોડાયા હતા. આ તિરંગા યાત્રા નવલખી મેદાનથી પ્રસ્થાન કરવામાં આવી હતી અને કીર્તિસ્તંભ, પોલો ગ્રાઉન્ડ, ખંડેરાવ માર્કેટ, રાજમહેલ રોડ, વીર ભગતસિંહ રોડ, પદ્માવતી શોપિંગ સેન્ટર, ગાંધીનગર ગૃહ ખાતે સમાપન થઈ હતી. આખા વડોદરા શહેર ત્યાં નવલખી ગ્રાઉન્ડ ખાતે ભેગા થયા છે. મુખ્ય મહેમાનશ્રીના ઇંતજાર છે. જે સંખ્યામાં આજે પોલીસ અધિકારીઓ, અન્ય ગણવેશધારી અધિકારી અને કર્મચારીઓ, વોલેન્ટરી સેવકો, જુદા જુદા વિભાગના હોમગાર્ડ, ટ્રાફિક બ્રિગેડના, એનસીસીના, એનએસએસના, સિવિલ ડિફેન્સના જે માનદ વેતકો અને સાથે સાથે જે સંખ્યામાં સ્ત્રી પુરુષોએ પાર્ટિસિપેટ કરી રહ્યા છે. એક સરસ માહોલ બન્યું છે. આખા દેશમાં ઉજવાઈ રહેલા આ તિરંગા યાત્રા આજે જે રીતે વડોદરા શહેરના શહેરીજનોના સપોર્ટ મળ્યું છે, મને વિશ્વાસ છે કે જ્યારે અહીંયાથી નીકળશે 2 કિલોમીટર વધારે લાંબો ચાલનારા તિરંગા યાત્રા એક સરસ મજાના કાર્યક્રમ સાથે સાથે સ્ટ્રોંગ એકતા અને રાષ્ટ્રીયતા ભાવનાના ફેલાવવામાં સફળ થઈ. આભાર. થેન્ક યુ. સમાચાર કાલે ફરી મળીશું આ સમયે આ ચેનલ પર. ત્યાં સુધી સમગ્ર BBN ન્યૂઝ ચેનલની ટીમને રજા આપશો. નમસ્કાર.